દસાડા તાલુકાના ખારાગોડામાં ગુજરાતનો સૌપ્રથમ મોલ 27 એપ્રિલ 1905માં નિર્માણ પામ્યો હતો। 121 વર્ષ વીતવા છતાં આજે પણ આ મોલ અડીખમ ઊભો છે। બ્રિટિશ શાસન દરમિયાન બલ્કલી નામના અધિકારીની યાદમાં આ મોલનું નિર્માણ કર્યું હતું। આથી મોલ બલ્કલી માર્કેટ તરીકે ઓળખાય છે। તેમાં 14 દુકાનો આવેલી છે। બ્રિટિશ કાળ દરમિયાન વાર્ષિક 10 રૂપિયા 9 પૈસા ભાડા પેટે ચૂકવવામાં આવતા હતા। આજે હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડને વાર્ષિક રૂપિયા 24,000 ચૂકવણું કરવામાં આવે છે। બ્રિટિશ કાળ દરમિયાન બનેલો આ મોલ આજે હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ પાસે છે। દુકાનદારો જૂના દિવસો વાગોળતા કહે છે કે આ મોલની જાહો જલાલી હતી। આસપાસના ગામોમાંથી લોકો ખરીદી અર્થે અહીં આવતા હતા। ખારાગોડામાં અંગ્રેજો દ્વારા અનેક ઇમારતો બનાવવામાં આવી હતી। તે બિલ્ડિંગો આજે પણ મોજૂદ છે। તેમાં મોલનો પણ સમાવેશ થાય છે। ખારાગોડા પાસે કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્યમાં ફરવા માટે પર્યટકો આવે છે, ત્યારે ખારાગોડા ગામની અને આ મોલની અચૂક મુલાકાત લે છે। 40 વર્ષથી વ્યાપાર કરું છું। પહેલાં માર્કેટમાં 100-150 વર્ષ તો અંદાજે થયા છે, વધારે થયા તો ના નહીં। પહેલાં બહુ ખારાગોડાનો જમાનો બહુ સારો હતો। અહીંયા ચૂકવવાનો મેળો અને બહુ સારી રીતે ભરાવતો। આટલા એરિયામાં મેળો બહુ સારી રીતે ભરાવતો। લોકોના ધંધા રોજગાર બહુ સારા ચાલતા અને લોકો ખરીદીમાં ગામો ગામથી આવતા। ખારાગોડાનો પહેલાં બહુ જમાનો હતો, સારો જમાનો હતો। એ વખતમાં બહુ સારું હતું। ચૂકવવાના મેળામાં ગામો ગામથી લોકો વેપાર કરવા આવતા। 90 પૈસા ભાડું હતું, ત્યારથી અમે દુકાન ચલાવીએ છીએ અને અત્યારે માસિક 200 રૂપિયા ભાડું આપીએ છીએ અને ખારાગોડાના રહીશો અહીંથી ખરીદી કરે છે। કેટલા વર્ષોથી ચાલુ છે આ દુકાન? 100 વર્ષથી। કોના સમયમાં શરૂ થયું હતું કોમ્પ્લેક્સ? અહીંયા ખારાગોડા નવા ગામમાં નાનું રણ આવેલું છે અને ઘણા અગરિયાઓ એમાં મીઠું પકવે છે। એમાં 100 વર્ષો પહેલા અંગ્રેજો અહીંયા વસવાટ કરતા હતા। એમને ઘણી બધી એવી સુવિધાઓ અહીંયા મૂકીને ગયા છે। એમાંથી એક અત્યારે બર્કલી માર્કેટ અહીંયા છે, એમાં 14 દુકાનો આવેલી છે। એ અત્યારે અકબંધ છે અને ખારાગોડાના આજુબાજુના ગામડાવાળા બધા અહીંયા ખરીદી કરવા આવે છે ગુજરાતનો પ્રથમ અને ગુજરાતનો પ્રથમ મોલ કહેવામાં આવે છે।